ઓકે, તો આપણે ગયા વખતે વાત કરેલી થોડી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ થાય એના અનુસંધાનમાં પાછું આપણે બીજો પાઠ ચાલુ કરેલો શ્વસન. તો આપણે કેટલીક બેઝિક વાતો કરેલી કે વનસ્પતિ હશે, વનસ્પતિ હોય તો એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને એક ખોરાક જાતે તૈયાર કરે છે એટલા માટે એની અંદર શ્વસન માટે બહારથી ખોરાક નહીં લેવો પડે, એ અન્નવાહક પેશીમાં વહન પામી અને જે તે કોષ સુધી ખોરાક જશે. આ જ ઘટના પ્રાણીઓની અંદર કઈ રીતે થશે? તો કે પ્રાણી હશે તો પ્રાણીઓ ખોરાક ગ્રહણ કરશે. ગ્રહણ કરવાની ઘણી બધી રીતો હોય છે, બરાબર છે. તો મુખ દ્વારા ગ્રહણ કરશે અને ગ્રહણ કર્યા પછી રુધિર દ્વારા, એટલે પહેલા આંતરડામાં પાચન થશે. વનસ્પતિમાં આવું બધું નહીં હોય, આંતરડામાં પાચન થશે. પાચન થયેલો ખોરાક છે એ વહન પામી રુધિરમાં જશે, રુધિર દ્વારા વહન પામી અને કોષમાં જશે. ઓકે, તો વનસ્પતિની અંદર પર્ણમાં તૈયાર થયેલો ખોરાક છે અન્નવાહકમાં જશે અને અન્નવાહકમાંથી કોષ સુધી જશે, રાઈટ. અને પ્રાણીની અંદર ગ્રહણ થયેલો ખોરાક આંતરડામાં પાચન પામશે. આંતરડું એટલે તમારે આખું ગણવાનું. મુખથી પાચનની શરૂઆત થશે, આંતરડામાં શોષણ થશે, એટલે આખી વાત ગણવાની. અહીંયા હું જરૂર પૂરતું અમુક વસ્તુ જ કહેતો હોઉં, બરાબર. પછી રુધિરમાં જાય અને રુધિરમાંથી કોષમાં પહોંચે અને કોષની અંદર પાચન થાય. તો એનો મતલબ એવો થયો કે કોઈ એક કોષ છે, ધારી લો કે આ એક કોષ છે. આ કોષની અંદર ખોરાક યાની કે ગ્લુકોઝ, આપણે અત્યારે ગ્લુકોઝ ધારી લઈએ. આપણે આ અંતિમ નિપજ એટલે કે આ જ આપણે જોઈતી હોય છે, આનું જ પાચન શ્વસન થાય છે, એટલા માટે આ આપણે જોઈતું હોય છે, બરાબર. અહીંયા 6 આવશે. તો ગ્લુકોઝ છે, સમજી લો કે વનસ્પતિ હશે તો આ ગ્લુકોઝ સુક્રોઝ માંથી મેળવ્યો છે, બરાબર છે. સુક્રોઝ છે એ અન્ય બીજા કાર્બોદિત માંથી મેળવ્યો છે, એટલે જટિલ કાર્બોદિત માંથી. જટિલ કાર્બોદિત તરીકે આપણે સ્ટાર્ચ લઈએ દાખલા તરીકે, તો સ્ટાર્ચ એ મહાઅણુ છે. આ સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે અને આ છે મોનોસેકેરાઇડ. ઓકે, મોનોસેકેરાઇડ. તો આ આપણને ગ્લુકોઝ મેળવ્યો છે. જો આ વનસ્પતિ કોષ છે એટલે ગ્લુકોઝ આ રીતે કોષમાં આવશે. હવે એવી જ રીતે ઓક્સિજન છે એ બહારથી એન્ટર થઈ અને કોષમાં આવશે. તો એક તરફ ગ્લુકોઝ આવે છે, એક તરફ આપણી પાસે ઓક્સિજન આવે. હવે પ્રશ્ન આપણે એમ થાય, જેમ પ્રકાશ સંશ્લેષણની અંદર પણ આપણે જોતા હતા કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, રાઈટ. તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પૈકી પાણીનું પહેલા પ્રકાશ પ્રેરિત વિયોજન થવું, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, આવી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને પછી બીજા તબક્કામાં જ્યારે જાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ આવતો હતો. એટલે હીરોની એન્ટ્રી બહુ મોડી હતી. એમ આ ફિલ્મમાં પણ હીરોની એન્ટ્રી, ઓક્સિજન છે આમ તો શ્વસનનો હીરો ગણાય છે, પણ એની એન્ટ્રી બહુ જ્યારે ઇન્ટરવેલ પડશે ત્યારે ચેક થશે. એનો મતલબ એવો થયો કે ઓક્સિજન શરૂઆતમાં ઉપયોગમાં નથી આવતો, તો અર્થ એવો થયો કે આ એકલો પહેલા પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે આપણું સૂત્ર તો આમ તો એવું છે કે C6H12O6 વત્તા ઓક્સિજન, it gives H2O વત્તા CO2 વત્તા ઉર્જા, રાઈટ. આ આપણું પ્રક્રિયાનું સમીકરણ છે. પણ તમે જોશો તો આ સીધો આની સાથે પ્રક્રિયામાં જોડાતો નથી. પહેલા એક પ્રક્રિયા થશે. એ પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે પહેલા આનું ગ્લાયકોલિસિસ તબક્કામાં જવાનું થશે. એટલે કે આ કોષ છે, આખો કોષ છે, રાઈટ. હું પેન બદલી નાખું એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો, આ કોષની અંદર ગ્લુકોઝ આવ્યો, એ ગ્લુકોઝ પહેલા ગ્લાયકોલિસિસ
નામની પ્રક્રિયા કરશે અને એ પાયરુવિક એસિડમાં ફેરવાશે. પાયરુવિક એસિડનું સૂત્ર C3H4O3. એમાં કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 3. અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? 6. આનો અર્થ સીધો એવો થાય કે આનો એક અણુ હશે તો આના 2 અણુ મળશે. રાઈટ? એટલે આ પ્રક્રિયા થશે ઈ કોષના કોષ રસમાં થશે. કોષ રસમાં. કોષના કોષ રસમાં થશે. કોષ રસ એટલે શું? તો આપણે થોડું આગળ અહીંયા ધ્યાન આપો. આ એક કોષ છે. રાઈટ? આ એક કોષ છે. 3D મોડ્યુલ છે. આ વનસ્પતિ કોષ નથી, પ્રાણી કોષ છે. પણ આપણે કોષની સંદર્ભે જોઈએ તો આનું કોષ કેન્દ્ર થયું, આની કોષ કેન્દ્રિકા થઈ, આ છે ઘણી બધી પટલમય રચનાઓ છે એની અંદર છે. આ અંતઃકોષ રસજાળ છે, જુદા જુદી અંગિકાઓ છે. આ અંગિકા સિવાયનો જે આ ભાગ છે, આ ભાગ એ કોષ રસ વાળો ભાગ છે. બરાબર છે? અને આ છે આ દેખાય છે ને? આ જે રચના છે એ છે કણાભ સૂત્ર. તો આપણે જે અત્યારે વાત કરીએ છીએ ગ્લાયકોલિસિસની, ઈ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા આ કોષ રસમાં થશે. એટલે કે અહીંથી ગ્લુકોઝ આવશે તો ગ્લુકોઝ પહેલા આ ગ્લુકોઝ છે દાખલા તરીકે, તો એ ગ્લુકોઝનું રૂપાંતર આ કોષ રસની અંદર જ પાયરુવિક એસિડના 2 અણુમાં થશે. હવે આ પાયરુવિક એસિડનો અણુ આમાં ધકેલાશે. રાઈટ? આમાં એટલે શેમાં? કણાભ સૂત્રમાં. એ કણાભ સૂત્રમાં ધકેલાશે અને કણાભ સૂત્રની અંદર બીજી તબક્કાની પ્રક્રિયા થશે. જેમ આપણે પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રકાશ પ્રક્રિયા ઈ ક્યાં થતી હતી? તો કે હરિત કણના ગ્રેનામાં. અને અંધકાર પ્રક્રિયા ક્યાં થતી હતી? તો કે હરિત કણના આધારકમાં. યાદ છે ને? તમે આમ કરશો તો મને અત્યારે દેખાશે નહીં, કેમ કે તમારા બધાના વિડીયો છે ઓફ છે. પણ હું ધારી લઉં છું કે તમને ત્રિકાળ જ્ઞાની હોય એ રીતે ધારી લઉં છું તમને બધાને જણાઈ રહ્યું છે, હે ને? સમજાઈ રહ્યું છે એવું આપણે ધારીને આગળ વધીએ. ધારતા જઈશું પછી તમને છેલ્લે હું આજે કન્વર્ઝેશન થોડું કરશું એમાં પૂછી લઈશ. બરાબર? તો પહેલો તબક્કો છે એ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય ત્યારે ગ્લુકોઝનો આ અણુ છે એ રૂપાંતર પામશે પાયરુવિક એસિડના 2 અણુમાં. આની કાર્બન સંખ્યા કેટલી છે? 6 ગ્લુકોઝની. અને આ 3 કાર્બન વાળા 2 અણુ મળશે. બરાબર છે? અને ઈ પછી આગળનો તબક્કો જોઈશું. તો પહેલો આપણો મુદ્દો થશે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા સંબંધી. ક્યાં થાય છે? એ કોષના કોષ રસમાં. ઓકે? તો પાછા આપણે મૂળ વાત ઉપર જઈએ. જો આ છે એ અહીંયા બીજી આકૃતિ છે. આ કણાભ સૂત્ર છે. કણાભ સૂત્રની અંદર આવી રચના હોય છે. પટલમય, એક પટલમય રચના હોય, આમ તો દ્વિપટલમય રચના હોય. બીજું પટલ હોય ને આ રીતે ગળીમય હોય છે. તો આ ગળીમય રચના છે એ હવે આ જે આખી રચના છે એ ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે. કેવું કહેવાય? ક્રિસ્ટી. અને આ રચના છે એને કહેવાય આધારક. હવે આમાંય તે આધારક અને ક્રિસ્ટી છે. તો એ પ્રક્રિયા કઈ કઈ રીતે ક્યાં થશે? આમ ગણીએ તો શ્વસનની પ્રક્રિયા છે એ મુખ્યત્વે આપણે જોઈએ તો શ્વસન એ મુખ્યત્વે 3 તબક્કામાં થાય. પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ. એ કણાભ સૂત્રમાં નહીં થાય, એટલે એ બહાર થશે કોષ રસમાં. એટલે અહીં લખું હું કોષ રસમાં થાય. ત્યાર પછી આની જે નિપજ આવશે એનો પ્રક્રિયાનો બીજો તબક્કો થશે ક્રેબ્સ ચક્ર. બરાબર છે? ઈ કણાભ સૂત્રના આધારકમાં થશે. એટલે આપણે આ કીધું એ બરાબર, આધારકમાં થશે. એટલે આ બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર કણાભ સૂત્રના આધારકમાં. અને ત્રીજો તબક્કો થશે ETS, यानी कि इलेक्ट्रॉन ट्रांसफर सिस्टम. तो ETS જે થશે ને એ આ ક્રિસ્ટીમાં થશે. આ ક્રિસ્ટી, રાઈટ? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ એ આપણે છેલ્લે જોઈશું. તો ETS નો તબક્કો ક્યાં થશે? આ ભાગમાં. બરાબર છે? તો કોષરસમાં ગ્લાયકોલિસિસ, પછી પાયરુવિક એસિડ છે અહીંયા આવશે
અને અહીંયા છે એની પ્રક્રિયા થશે ઈ ક્રેબ ચક્ર, હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી એનું નામ ક્રેબ ચક્ર પડ્યું. અને એની જે નીપજ મળશે ઈ આ જે પટલ છે એ પટલના ભાગોમાં થશે. તો આ રીતે આખી પ્રક્રિયા શ્વસનની થશે. તો આપણો પહેલો તબક્કો છે ગ્લાયકોલિસિસ. બરાબર છે? પહેલો તબક્કો આપણો ગ્લાયકોલિસિસ. ઓકે, આ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક ભાષાનો એક શબ્દ છે. બે શબ્દો, ગ્રીક ભાષાના બે શબ્દ, એમાં એક છે ગ્લાયકોસ. ગ્લાયકોસ નો મતલબ થાય શર્કરા અથવા તો ગ્લુકોઝ. ગ્લાયકોસ એટલે શર્કરા અથવા ગ્લુકોઝ. ગ્લાયકોસ એટલે કે ગ્લુકોઝ અને લાઇસિસ. લાઇસિસ બોલે તો વિઘટન. બરાબર છે? તૂટવું અથવા વિઘટન થવું. તો વિઘટન થવું અથવા તૂટવું, સીધો અર્થ થઈ ગયો ગ્લુકોઝ નું તૂટવું. તૂટવું નહીં પણ તૂટવું, રાઈટ? ગ્લુકોઝ નું તૂટવું. તો ગ્લુકોઝ નું તૂટવાની ક્રિયા છે. અહીંયા જે ગ્લુકોઝ છે એ તૂટશે. બરાબર? ઓક્સિજનની અહીંયા હજુ કોઈ ભૂમિકા નથી. તમે જોશો તો કોઈ એવું પિક્ચર જોયું હોય, આમ તો તમે ઘણા બધા જોયા છે. એક તો પેલું છે મુન્નાભાઈ MBBS. એમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી ક્યારે થાય? આખું પિક્ચર પૂરું થાય ત્યારે. એમ જ આવે ને અભિષેક બચ્ચન? એમાં જ આવે ને છેલ્લે દિયા મિર્ઝા સાથે પરણે છે, હે ને? ખુરાનાનો કે કાઢીને પરણે છે એ, હે ને? તો એવી રીતે અહીંયા અભિષેક બચ્ચન છે. ઓક્સિજન છેલ્લે, હાવ છેલ્લે આખી પ્રક્રિયા પૂરી થશે ત્યારે ઓક્સિજન એન્ટ્રી મારશે. ત્યાં સુધી ઓક્સિજન આવશે જ નહીં, આખો પાઠ પૂરો થઈ જાય ત્યાં સુધી. એટલે આપણે આના એકલા ઉપર જ પ્રક્રિયા કરવાની છે. આખું પિક્ચર છે એ સંજય દત્ત ઉપર ચાલશે, એટલે કે ગ્લુકોઝ ઉપર ચાલશે. ઓકે, તો ગ્લાયકોસ અને લાઇસિસ ભેગું કર્યું એટલે થયું ગ્લાયકોલિસિસ. એનો મતલબ થયો ગ્લુકોઝ નું તૂટવું. ઓકે, તો આ પ્રક્રિયામાં ગ્લુકોઝ તોડવામાં આવે છે એટલે આ પ્રક્રિયા ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે. બીજી વાત, આ પથને EMP પથ કહેવાય. EMP પથ શું કહેવાય? શું કામ કહેવાય? તો કે ત્રણ વૈજ્ઞાનિકનો આમાં બહુ જ મોટો ફાળો. એક છે ઇમ્બેડન, પછી બીજો છે મેયરહોફ અને ત્રીજો છે પરનાસ. આ ત્રણ વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આ પથની શોધ કરી એટલે નામ આપ્યું EMP પથ. રાઈટ? EMP પથ. એટલે આ બીજી રીતે પૂછાય તો એમ કે EMP પથ વર્ણવો. હવે ત્રીજો મુદ્દો, કેવી રીતે ક્વેશ્ચન પૂછાય એ આપણે જોઈએ. ક્વેશ્ચન પૂછવાની રીત. આ પ્રક્રિયા જનરલી વનસ્પતિમાં પણ થશે, પ્રાણીમાં પણ થશે અને અજારક શ્વસન એટલે ઓક્સિજન જેમાં નહીં વપરાતો હોય એમાં પણ થશે. બધામાં જ થશે. બધામાં થતો હોવાથી એમ કહેવાશે શ્વસનનો સામાન્ય તબક્કો વર્ણવો. આ પૃથ્વી ઉપર રહેલા તમામ સજીવો છે એ ગ્લાયકોલિસિસ નો તબક્કો કરશે ને કરશે. ક્રેબ્સ ચક્ર ઘણામાં નહીં થાય, ETS ઘણા સજીવોમાં નહીં થાય, પણ શ્વસનનો આ તબક્કો, ત્રણ તબક્કા આપણે કીધા ને, એક ગ્લાયકોલિસિસ, બીજું ક્રેબ્સ ચક્ર અને ત્રીજું ETS. તો ઘણામાં ગ્લાયકોલિસિસ એવરગ્રીન છે, એ પૃથ્વી ઉપર રહેલા તમામ સજીવોમાં થશે. શ્વસન થાય એટલે આ તબક્કો થશે. ક્રેબ ચક્ર ઘણામાં નહીં થાય, જેમ કે અજારક શ્વસન કરતા હોય એમાં ક્રેબ ચક્ર નહીં થાય, ETS નહીં થાય. તો આ બે તબક્કા એવા સજીવો છે કે જે નથી દર્શાવતા, પણ ગ્લુકોઝ નું ગ્લાયકોલિસિસ તો દરેકમાં થાય ને થાય. એટલે શું કીધું? શ્વસનનો સામાન્ય તબક્કો એટલે સર્વસામાન્ય તબક્કો આ તો થાય જ. આવી રીતે પૂછાય. બીજું કઈ રીતે પૂછાય?
તો કે બીજું એમ પૂછાય કોષ રસના આધારકમાં કોષ રસમાં થતો તબક્કો વર્ણવો. કેવું પૂછાય? કોષ રસમાં થતો શ્વસન તબક્કો વર્ણવો. કોષ રસમાં થતો, કોષ રસમાં છે, વાત સમજો. કોષના કોષ રસમાં થતો શ્વસન તબક્કો. 3 તબક્કાની વાત કરી. ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, ETS. ગ્લાયકોલિસિસ ક્યાં થાય? કોષ રસમાં. ક્રેબ્સ ચક્ર ક્યાં થાય? કણાભ સૂત્રના આધારકમાં. ETS ક્યાં થાય? કણાભ સૂત્રની દૃષ્ટિમાં. તો આ રીતે ક્યાં થાય છે તબક્કો એ ખાસ યાદ રાખજો. હવે હું જ્યારે પરીક્ષામાં બેઠો હતો ત્યારે મેં જે ભૂલ કરી હતી, મને આ પાઠ બહુ આવડતો, ક્લિયર કટ આવડતો. મને એમ પૂછે ગ્લાયકોલિસિસ વર્ણવો, બીજું કાંઈ બહુ જાજુ ન આવડતું. લવજીભાઈને ખબર છે અહીં બેઠા છે એટલે મને કેટલું આવડતું, એ મારું માપ કાઢ્યા કરતા. એ જો ઉપડ્યા એને એમ થયું સામે બેહે ને તો એ હક નહીં લે એટલે જતા રહ્યા. ઓકે, કઈ વાંધો નહીં. તો ક્રેબ્સ ચક્ર અને ગ્લાયકોલિસિસ મારા દિલ દિમાગમાં છપાઈ ગયેલી થિયરી હતી. હવે થયું કેવું, 5 માર્ક્સમાં અમારે આ સવાલ પૂછાતો અને 5 માર્ક્સમાં પૂછાણો પણ. હવે ભૂલ હું ક્યાં કરી ગયો, મેં આખી થિયરી લખી પણ ખોટી લખીને આવ્યો એટલે 5 માર્ક્સ ગયા. પૂછ્યું તો એવું કે હરિત કણાભ સૂત્રના આધારકમાં થતો તબક્કો વર્ણવો અને હું લખીને આવ્યો કોષ રસના આધારકમાં, કોષના આધારકમાં થતો તબક્કો વર્ણવો. હવે આવું પૂછ્યું, આવું નહોતું પૂછ્યું. પૂછ્યું તો હું એ કહું હમણાં, કોષના આધારકમાં થતો તબક્કો વર્ણવો, તો શું આવશે? ગ્લાયકોલિસિસ. પણ પૂછ્યું તો શું એ તમને કહું. હવે આ સવાલ આનો નથી, પણ આપણે પૂછ્યું તો શું એ કહું. એવું પૂછ્યું તું કણાભ સૂત્રના આધારકમાં થતો તબક્કો વર્ણવો, આવું પૂછ્યું તું. તો હવે ક્રેબ્સ ચક્ર, કેમ કે કણાભ સૂત્રના આધારકમાં જો અહીં ફરીને આપણે જઈએ, આ છે ને આ રચના, આ બધી આખો વિસ્તાર ઈ કોષનું આધારક કહેવાય. કોનું? કોષનું આધારક. અને આમાં જે આ રચના કણાભ સૂત્રની અંદર 2 પટલની વચ્ચે આ રચના છે એને કણાભ સૂત્રનું આધારક કહેવાય. કેવી માઇનર મિસ્ટેક હોય, આવી મિસ્ટેક આપણે કરીને આવીએ અને 5 માર્ક્સ છે આપણે લખ્યું હોવા છતાં વયા જાય. આવું તમારાથી ન થાય. મને હજી એટલે યાદ છે કે મને ઘરે આવીને એટલું રડવું આવતું હતું કે ચાલો હું શું કરીને આવ્યો. આખી એક તો અમારે 40 પાઠ આવતા, બાયોલોજીના 40 પાઠમાંથી આપણને 5 માંડ આવડતા હોય. એ 5 પાઠમાંથી 5 એવી થિયરી હોય જે આપણે આમ દિલ દિમાગમાં છવાઈ ગયેલી હોય. તે દિવસે આપણે મન બુદ્ધિ કર્મ બધાથી સાહેબની હારે બોર્ડ ઉપર હોય એટલે છપાઈ ગયું હોય. બાકી આપણે બારીની બહાર હોઈએ, મમરા ખાવામાં હોઈએ, ઘણું બધું બીજું હોય, એવા બધા ન હોય એટલે ન ખબર પડી હોય. પણ તે દિવસે એ છપાઈ ગયેલી થિયરી હતી અને મને કોન્ફિડન્સ હતો. હું તો ગેલમાં આવી ગયો હતો પેપર જોઈને કે ઓહો આવું પૂછાણું અને મને આવડે છે. પણ આખું ઊંધું, કેમ કે ભૂલ એ હતી બે થિયરી પાકે આવડતી, પણ આટલો ભૂલ કરી ગયો. કોષના આધારકમાં થતો તબક્કો વર્ણવી દીધો, વર્ણવવાનો કીધો તો કણાભ સૂત્રના આધારકમાં. તો બેના વચ્ચેનો ભેદ સમજો. કોષના આધારકમાં થતો તબક્કો એટલે ગ્લાયકોલિસિસ આવશે, જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ. અને કણાભ સૂત્રના આધારકમાં થતો તબક્કો પૂછે તો ક્રેબ્સ ચક્ર આવશે. આપણે અહીંયા આનું કામ નથી એટલે હું અહીંથી આને કાઢી નાખું છું, રાઈટ. પછી આપણે આગળ વધીએ. ઓકે, ક્વેશ્ચન સીધી સાદી રીતે પૂછાઈ શકે. ગ્લાયકોલિસિસ વર્ણવો અથવા શ્વસનનો પ્રારંભિક તબક્કો વર્ણવો. આપણે હજી જવાબ ચાલુ નથી કર્યો. સવાલો કઈ રીતે પૂછાય એ જોઈ રહ્યા છે. શ્વસનનો પ્રારંભિક તબક્કો એટલે ગ્લાયકોલિસિસ આવે તો ગ્લાયકોલિસિસ લખવાનું.
બીજું એક પૂછાઈ શકે, આ બહુ અગત્યનો છે. હવે જુઓ, ક્રેબ્સ ચક્ર અને ETS એમાં ઓક્સિજનનો ઉપયોગ થશે, બરાબર છે, પણ આમાં નહીં થાય. તો જારક શ્વસન કોને કહેવાય? જારક શ્વસન, તો કે જેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય. તો જો ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ETS આ ત્રણેય થાય ત્યારે શ્વસન કહેવાય. એમાં આ બે છે ને એ ઓક્સિજન આધારિત છે, પણ ગ્લાયકોલિસિસ ઓક્સિજન આધારિત નથી. તો આને જારક શ્વસનનો અજારક તબક્કો ગણાવાય. ફરીથી સમજો, જારક શ્વસન આખું છે એમાં ઓક્સિજન જોઈએ, પણ આ બે છેલ્લા તબક્કા છે એમાં ઓક્સિજન આવશ્યક છે. એનો પ્રથમ તબક્કામાં ઓક્સિજન નથી જરૂરી. તો પૂછાય કેવી રીતે? જારક શ્વસનનો અજારક તબક્કો વર્ણવો. તો એ ગ્લાયકોલિસિસ આવશે, કેમ કે ઓક્સિજનનો ઉપયોગ આ તબક્કામાં લવજીભાઈ ચા પીતા પીતા નથી થતો. લવજીભાઈ ચા પીવે, જોઈ લો બેઠા ને આમ જો હે આવું છે. બોલો, અમારા વિદ્યાર્થીઓ કઈ ખાતા પીતા નથી અને લવજીભાઈ નિરાંતે ચા ગટગટાવે છે. હું કેમેરો હરખો ગોઠવી દઉં પાછો. ઓકે, ડન. સારું, તો ફરી પાછા આપણે આવીએ અહીંયા. કેવી વાત કરી? જારક શ્વસનનો અજારક તબક્કો. તમને એમ થાય જનક આ તું સવાલો જ નકરા કે છે કે પછી જવાબ ચાલુ કરવાનો છો? કેટલા સવાલો કરી નાખ્યા. થિયરી જેટલા તો સવાલો થઈ ગયા. શ્વસનનો સામાન્ય તબક્કો વર્ણવો, કોષ રસમાં થતો તબક્કો વર્ણવો, કોષના આધારકમાં થતો તબક્કો વર્ણવો, શ્વસનનો પ્રારંભિક તબક્કો વર્ણવો, જારક શ્વસનનો અજારક તબક્કો વર્ણવો. વોટ ઇઝ ધ હેલ ઓફ ઇટ? એવું લાગે પણ એવું કઈ નથી. આ બધું યાદ રાખવું પડશે. આ સવાલો તમને સમજાશે તો એનો જવાબ તમે યોગ્ય રીતે આપી શકશો, બરાબર છે. હવે આપણે શરૂઆત કરવી છે. આખરે આ કઈ રીતની ઘટના છે મેં ફરીથી કીધું તો એ યાદ રાખો કે C6H12O6 આનું ગ્લાયકોલિસિસ ની ક્રિયા થાય ત્યારે C3H4O3 આ પાયરુવિક એસિડ છે, બરાબર છે. પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય. હવે કેવી રીતે થશે અને શું થશે આપણે જોવાનું છે. સ્વાભાવિક રીતે અહીંયા બે અણુ આના મળશે. રેડી? કોના બે અણુ મળશે? પાયરુવિક એસિડના. તો આપણો આ ગ્લાયકોલિસિસનો તબક્કો છે એનો હેતુ ગ્લુકોઝના અણુનું પાયરુવિક એસિડમાં રૂપાંતર કરવું. સ્ટાર્ટ કરીએ તો હવે ઓકે શરૂઆત. કેવો કલર રાખવો? ઓકે આ રાખીએ. ચાલો ઇન્ડિગો. તો પહેલા લખીએ ગ્લુકોઝ. સૌ પ્રથમ શું થશે તો કે ગ્લુકોઝના એક અણુનું આ કાર્બન કેટલા છે આમાં? કાર્બનની સંખ્યા 6. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા કાર્બનની સંખ્યા 6 છે, રાઈટ? ગ્લુકોઝના એક અણુનું એટીપી ની હાજરીમાં એટીપી અહીંયા જોડાશે, એટીપી એની રૂપાંતર થશે એડીપી માં, રાઈટ? તો સ્વાભાવિક રીતે એટીપી એડીપી માં ફેરવાણો તો અહીંયા ફોસ્ફરીકરણ થશે. ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થશે એટલે ગ્લુકોઝમાં એક ફોસ્ફેટ ઉમેરાશે, રાઈટ? તો એક ફોસ્ફેટ ઉમેરાય તો ઈ ક્યાં ઉમેરાશે? તો સ્વાભાવિક રીતે આપણે જરાક જોઈએ તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે, છઠ્ઠા કાર્બન સાથે જોડાશે, બરાબર છે. અહીંયા આપણે ગ્લુકોઝની રચના જો જોઈએ તો પહેલો કાર્બન, આ છઠ્ઠો કાર્બન, બરાબર છે. છઠ્ઠા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાશે, બરાબર? એટલે પીઆઈ આપણે ફોસ્ફેટ ગણીએ. પીઆઈ ફોસ્ફેટ છઠ્ઠા કાર્બન સાથે જોડાય તો ગ્લુકોઝ નું નામ શું બની જશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ઓકે, અને કાર્બનની સંખ્યા કેટલી તો કે 6. ફરીથી જુઓ, ગ્લુકોઝ 6 કાર્બન વાળો ગ્લુકોઝ છે એનું ફોસ્ફરીકરણ થયું એટલે એટીપી એડીપી માં ફેરવાણો
એક ફોસ્ફેટ આપ્યો, ઈ ફોસ્ફેટ ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે જોડાણો એટલે આપણે નામ આપ્યું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ફોસ્ફેટ છઠ્ઠા કાર્બન સાથે જોડાણો એવું અહીંયા કહેવા માંગે છે. બરાબર છે. હવે તો કે ગ્લુકોઝ અહીંયા છે ને એક ઉત્સેચક કામ કરશે, એને કહીશું હેક્સોકાઇનેઝ. હેક્સોકાઇનેઝ ઉત્સેચકની મદદથી આ કામ થશે. બરાબર છે. હેક્સોકાઇનેઝ ઉત્સેચકની મદદથી આ અહીંયા કામ થશે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એમના સમઘટક એવા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ કાર્બનની સંખ્યા 6 એમાં ફેરવાઈ જશે. ગ્લુકોઝ એમના સમઘટક. સમઘટક એટલે શું? તો કે સમઘટક એટલે બંધારણીય સૂત્ર અલગ હોય પણ અણુસૂત્ર સમાન હોય એવા ઘટક. બરાબર છે. તો આનું પણ સૂત્ર જે છે એ જ અણુસૂત્ર આનું છે પણ બંધારણ અલગ અલગ છે એટલે એકબીજાના સમઘટક એટલે એ તરત રૂપાંતરિત થશે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાશે. હવે તો કે ફરીથી આનું ફોસ્ફરીકરણ થશે એટલે કે એટીપી એ ફરીથી એડીપી માં ફેરવાશે. એડીપી માં ફેરવાશે એટલે ફરીને એક ફોસ્ફેટ ફ્રુક્ટોઝ ને મળશે. એટલે અહીંયા બનશે શું? તો કે અહીંયા બનશે ફ્રુક્ટોઝ. આજે ફોસ્ફેટ ઉમેરાશે ને અહીંયા પહેલા કાર્બન સાથે ઉમેરાશે એટલે પહેલા કાર્બનનો 1 અને 1 તો છઠ્ઠા રહેતો જ એટલે 6 નો 6 ઈ અને 2 ફોસ્ફેટ થઈ ગયા એટલે ફોસ્ફેટની જગ્યાએ હવે શું લખાય? બાયફોસ્ફેટ. રાઈટ? બાયફોસ્ફેટ એટલે ફ્રુક્ટોઝ 6 બાયફોસ્ફેટ છે એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં ફેરવાઈ જશે. કાર્બનની સંખ્યા કેટલી? 6. ઓકે. હવે અહીંયા સુધીની પ્રક્રિયા ફરીથી સમજીએ. આ ક્યાં આખી પ્રક્રિયા થાય છે? આખી પ્રક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. કોષ રસમાં. રાઈટ? કઈ પ્રક્રિયા છે? ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. અને એમાં શું થવાનું છે? ગ્લુકોઝના એક અણુનું પાયરુવિક એસિડના 2 અણુમાં રૂપાંતર થવાનું છે. એક આખી પ્રક્રિયા 10 તબક્કામાં થશે. એમાં પહેલો તબક્કો આ થઈ ગયો, બીજો તબક્કો આ થઈ ગયો, ત્રીજો તબક્કો આ થઈ ગયો. 3 તબક્કા આપણે પૂરા કર્યા, 7 તબક્કા બાકી. રાઈટ? હવે ફ્રુક્ટોઝ તમને જો યાદ હોય ને તો આગળ હમણાં યાદ કરાવું. ચાલો હવે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એ 6 કાર્બન વાળો છે એટલે હેક્સોઝ શર્કરા છે. આ હેક્સોઝ શર્કરાનો અણુ ટ્રાયોઝ શર્કરા એટલે ટ્રાયોઝમાં 3 હોય. હેક્સોઝમાં કેટલા હોય? હેક્સોઝમાં 6 કાર્બન હોય અને ટ્રાયોઝમાં 3 કાર્બન હોય. રાઈટ? તો હેક્સોઝ શર્કરાનો એક અણુ જો વિઘટન પામે તો ટ્રાયોઝના કેટલા અણુ બને? 6 કાર્બન વાળો અણુ વિઘટન પામે તો 3 કાર્બન વાળા કેટલા અણુ બને? તો કે 2. તો 2 અણુઓ અહીંયા બનશે. એમાં એક બનશે ડાય હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ આ 3 કાર્બન વાળો એક અણુ બનશે અને આનો જ એક સમઘટક એવો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ પણ 3 કાર્બન વાળો. બરાબર છે? આમાંય 3 કાર્બન, આમાંય 3 કાર્બન. આમાં 6 કાર્બન એટલે 3 કાર્બન વાળા 2 અણુ બન્યા. 2 ફોસ્ફેટ હતા બાયફોસ્ફેટ પહેલા કાર્બન સાથે છઠ્ઠા કાર્બન સાથે. એક અહીંથી જો દાખલા તરીકે આમ ભાગ પાડીએ આ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ સમજો કે ફ્રુક્ટોઝ છે. આપણે ફ્રુક્ટોઝનું આખું સ્ટ્રક્ચર નહીં દોરીએ પણ સમજવા પૂરતું દોરીએ. આની સાથે એક ફોસ્ફેટ છે ફોર એક્ઝામ્પલ અને આની સાથે એક ફોસ્ફેટ છે.
બરાબર 6 કાર્બન છે, અહીંથી આના ભાગ પડે તો શું થશે? 3 કાર્બન વાળો એક ફોસ્ફેટ ધરાવતો આ અણુ બની ગયો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, એટલે 3 કાર્બન ને 1 ફોસ્ફેટ, અને 3 કાર્બન ને 1 ફોસ્ફેટ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ 3 કાર્બન અને 1 ફોસ્ફેટ વાળો છે. આ કાર્બન છે હા ને, 3 કાર્બન. ઓકે, હવે આ રીતની ઘટના બની. હવે જો તમને યાદ હોય તો આવી એક રચના આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયા હતા. ઘડીક વિડિયો ચાલુ કરો, તમારા વિડિયો ચાલુ કરો. કોઈને યાદ છે? આ ઘટના રિવર્સ, આખી ઘટના છે ને એ ઊંધી, આમ ઊંધી થઈ હતી. કોઈને યાદ છે? યાદ હોય હાથ આ રીતે ઊંચો કરે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કોઈ એક જગ્યાએ આખી પ્રક્રિયા ઊંધી થઈ હતી, એટલે આ બે જોડાણા આ બેનું, એટલે કે એમની ખબર પડે. હું પેન બદલી નાખું. આ ઘટક આપણને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ મળતો હતો, પછી ડાયહાઇડ્રોક્સી એસિટોન અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બે જોડાતા હતા, પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ મળતો હતો, એમાં એડીપી નું એટીપી માં રૂપાંતર થતું હતું, એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનતો હતો. એ એના સમઘટક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માં ફેરવાતો હતો, અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એક એટીપી બનાવી અને ગ્લુકોઝ માં ફેરવાતો હતો. આવું ક્યાં આવી ગયું? કોઈને યાદ છે? પ્લીઝ અપ યોર ફિંગર. ઓકે, આમાંથી કોઈ કહેશે ક્યાં આવી ગયું? આપણે કોઈ એક જણનો ઓડિયો ચાલુ કરો. કોણ કોણ કહેવા માંગે છે? તો એનો આપણે ઓડિયો અહીંથી ચાલુ કરીએ. હાથ ઊંચો કરે એટલે ઓડિયો ચાલુ કરશે. એનીબડી? હા, પેલી બેન જોરી કોણ છે? ચૌહાણ કિરણ. કિરણ કહેવા માંગે છે તું? ઓ બાપરે, કોઈ કહેશે? ક્યાં આવી ગયું તું? એ ખાલી કહેવાનું છે. આવી ગયું તું એ કેટલાને ખબર છે? ઓકે, ક્યાં આવ્યું તું? કોણ કહેશે? કોણ કહેશે ક્યાં આવ્યું તું? હાથ ઊંચો કરે એટલે આનો ઓડિયો અહીંથી ચાલુ કરશું. હા, આ બે બહેનો છે એનો ઓડિયો ચાલુ કરો. ઓકે, નામ છે હિના. હિના, 1 મિનિટ હો, ઓડિયો. હા હિના બોલજો. પાછો બંધ થઈ ગયો. એક મિનિટ હું કહું ત્યારે. કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર કઈ જગ્યાએ એક્ઝેક્ટ ખ્યાલ છે? પાછું બંધ થઈ ગયું. 1 મિનિટ ઊભી રહેજો. તું ત્યાંથી ઓડિયો ઓન કરતો તારો. થાય છે? નથી થતો? અહીંથી કરો. ઓકે, બોલજો. ગ્લુકોઝ બને ને ત્યારે. ગ્લુકોઝ બને ત્યારે એટલે એની પહેલા કેલ્વિન ચક્ર માંથી ઓલા બરાબર છે. કેલ્વિન શરૂઆતમાં કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર થાય ત્યારે પહેલા કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થતું હતું, પછી એનું રિડક્શન થતું હતું, પછી આપણને એક 3 કાર્બન વાળો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ મળતો હતો, રાઈટ? હા. ઓહો, આ ચક્ર 2 વાર થતું ત્યારે 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ મળતા, હે ને? ઓકે ઓકે, તો યાદ છે ટૂંકમાં. અને પછી 2 માંથી એક છે ડાયહાઇડ્રોક્સી એસિટોન થતું. મેં આખી પ્રક્રિયા બોર્ડ ઉપર વર્ણવેલી હતી અને તમને કદાચ યાદ પણ હશે. આ રિવર્સિબલ પ્રક્રિયા છે, એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ડાયહાઇડ્રોક્સી એસિટોન માં રૂપાંતરિત થઈ શકે અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માં રૂપાંતરિત થઈ શકે, એટલે આ રિવર્સિબલ પ્રક્રિયા થઈ. તો ફરી પાછા અહીંયા આવી જઈએ. હવે આ પ્રક્રિયા અહીંયા સુધી પહોંચી, આપણને મળ્યું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, રાઈટ? હવે આનું શું થશે? તો કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે, ફરી પાછા આપણે જે તે પેન લઈ લઈએ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આગળ પ્રક્રિયામાં આગળ વધશે, રાઈટ? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ હવે અહીંયા એક પીઆઈ યાની કે ફોસ્ફેટ સ્વીકારશે, એક ફોસ્ફેટ સ્વીકારશે. અને જો ફરીથી જુઓ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એક અકાર્બનિક ફોસ્ફેટ સ્વીકારશે અને એ પોતે NAD, એની સાથે આમાંથી હાઇડ્રોજન છૂટા પડશે એટલે NADH પ્લસ H પ્લસ H પ્લસ એમ આવશે. સોરી, હું જરા ફરી ના લખું. શું આવશે?
NaDH પ્લસ H પ્લસ. રેડી? એટલે આપણે જો સાદી રીતે સમજવું હોય તો આ છેવટે આપણને મળશે NaDH2. તમે યાદ કરો NADP નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ હતું. અહીંયા P નથી, ખાલી NAD છે. NAD એટલે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ આ પણ એક હાઇડ્રોજન ગ્રાહક છે. બરાબર છે? એટલે આ પ્રક્રિયા દરમિયાન જ્યારે હાઇડ્રોજન મુક્ત થશે ત્યારે એ હાઇડ્રોજનને એ સ્વીકારી લેશે અને સ્વીકારવાના કારણે NADH H પ્લસ H પ્લસ મળી જશે. એટલે NADH2 છેવટે આપણને આ નિપજ મળશે. હવે તમારે આ ઘટકને અહીંયા યાદ રાખવાનું છે. જ્યારે આપણે ETS ભણશું ને, ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, એટલે કે ગ્લાયકોલિસિસ પૂરી થાય પછી આવશે ક્રેબ્સ ચક્ર અને પછી આવશે ETS. ETS માં આ હું યાદ કરાવીશ તમને, અહીંયા મળે છે એ આપણે ત્યારે ત્યાં ખેંચી લઈશું. બરાબર છે? હું અહીંયા આ પ્રક્રિયાને આગળ લઈ જાઉં તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના 3 અણુઓ છે એ અહીંયા ફોસ્ફેટ મેળવશે અને હાઇડ્રોજન ગુમાવશે. એટલે એ હાઇડ્રોજન NAD નામના હાઇડ્રોજન ગ્રાહકને મળશે. આ પ્રક્રિયા થવાના અંતે આપણને અહીંયા મળશે એક ફોસ્ફેટ ઉમેરાય છે, એ પહેલા કાર્બન સાથે ઉમેરાશે એટલે 1 અને એક ફોસ્ફેટ આની પાસે હતો જ એટલે એ ત્રીજા કાર્બન સાથે હશે એટલે 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટ અથવા આને આપણે ગ્લિસરિક એસિડ પણ કહી શકીએ. બરાબર છે? 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. આપણે ગ્લિસરેટ કેવું હોય તો ચાલશે અને ગ્લિસરિક એસિડ કેવું હોય તો પણ વાંધો નથી. આમાં કાર્બનની સંખ્યા કેટલી હશે? ઓકે, 3. રેડી? 3 કાર્બન વાળો અહીંયા 3 જ છે. કાર્બનની હિલચાલ કઈ થઈ જ નથી, ખાલી એક ફોસ્ફેટ હતો, એક ફોસ્ફેટ ઉમેરાણો. રેડી? આ ફોસ્ફેટ ઉમેરાણો એટલે 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ મળ્યો. 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ ત્યારબાદ તરત જ પણ આમ કેમ ખબર છે 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ હતો એ તરત જ એક એટીપી ગુમાવશે એટલે કે એક ફોસ્ફેટ ગુમાવશે એટલે એડીપી નું રૂપાંતર થઈ જશે એટીપી માં. યાદ રાખજો અહીંયા ફોસ્ફેટ હવે ગુમાવવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. અહીંયા સુધી યાની કે અહીંયા સુધી ઉમેરાવાની ક્રિયા હતી. તમે જુઓ ઉપર પણ જુઓ, અહીંયા ફોસ્ફેટ ઉમેરાણો, અહીંયા ફોસ્ફેટ ઉમેરાણો, અહીંયા પણ ફોસ્ફેટ, અહીંયા જુઓ અહીંયા આ ફોસ્ફેટ ઉમેરાણો. હવે ફોસ્ફેટ દૂર થવાની ક્રિયા ચાલુ થશે. અહીંયા એડીપી એટીપી માં ફેરવાનો, એનો મતલબ આને એક ફોસ્ફેટ ગુમાવ્યો એટલે પહેલા કાર્બન સાથેનો ફોસ્ફેટ ગુમાવશે એટલે બનશે 3-phosphoglyceric એસિડ. રાઈટ? 3-phosphoglyceric એસિડ. કાર્બનની સંખ્યા 3. યાદ રાખો આપણે બનાવવાનું શું છે? પાયરુવિક એસિડ. રાઈટ? હવે શું થશે? આ એમના સમઘટક 2-phosphoglyceric એસિડ માં ફેરવાશે. બરાબર છે? એક પણ કાર્બનની સંખ્યા 3. અહીંયા કોઈ જ બીજી પ્રક્રિયા નહીં થાય એટલે અહીંયા પણ સમઘટક આવ્યો. યાદ રાખજો સમઘટક ક્યાં ક્યાં આવ્યા છે એટલે 3-phosphoglyceric એસિડ એ પોતાના સમઘટક 2-phosphoglyceric એસિડ માં ફેરવાશે. 2-phosphoglyceric એસિડ ત્યારબાદ શું કરશે તો કે પાણીનો એક અણુ ગુમાવશે અને પોતે ફેરવાઈ જશે 2-phosphoenol પાયરુવિક કંઈક આવ્યું આપણે જોઈએ છે એવું કંઈક આવ્યું જો એસિડ. આપણે શું જોઈએ છે? પાયરુવિક એસિડ જોઈએ છે. તો આવવા માંડ્યું ને હવે 2-phosphoenol પાયરુવિક એસિડ. પાણીનો અણુ ફોસ્ફોગ્લિસરિક એસિડ એ પાણીનો અણુ ગુમાવ્યો એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બન્યું. હવે આ પ્રક્રિયામાં વધારાનું કોણ છે તો કે ફોસ્ફોઇનોલ
ફોસ્ફોઇનોલ એટલે ફોસ્ફેટ નીકળી જાય તો કામ પતી ગયું એટલે ફોસ્ફેટ ને કાઢી નાખો એડીપી નું રૂપાંતર એટીપી માં થશે એટલે ફોસ્ફેટ ગયો એટલે વધ્યું શું પાયરુવિક એસિડ કાર્બન ની સંખ્યા 3 તો આ થઈ ગઈ આપણી નિપજ પણ કઈ પ્રક્રિયાની માત્ર ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની નિપજ થઈ બરાબર છે તો હવે આનો મતલબ અહીંયા તમે જરાક જુઓ તો અહીંથી વિફોસ્ફરીકરણ ચાલુ થયું અહીંથી અને આમ લઈ જઈએ છેક સુધી તો આટલું છે કે વિફોસ્ફરીકરણ છે વિફોસ્ફરીકરણ એટલે ફોસ્ફેટ દૂર થયો એટલે આ તબક્કાને આપણે કહીશું વિફોસ્ફરીકરણ રાઈટ અને એની ઉપરનો તબક્કો અહીંથી જો ચાલુ કરીએ અહીંથી ચાલુ કરીને આપણે જો આને આમ લંબાવીએ તો આ ક્યાં સુધી જાય તો કે આગળ ફોસ્ફેટ ઉમેરાણો એ આખી પ્રક્રિયાને લઈએ તો અહીંયા સુધીનો તબક્કો બરાબર આ તબક્કો અને આ તબક્કો અહીંયા સુધીનો જે તબક્કો છે અહીંયા સુધીનો ત્યાં ફોસ્ફેટ ઉમેરાણા છે એટલે આને આપણે નામ આપશું ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ તબક્કો બરાબર છે તો આ બે રીતની વાત થઈ ફરીથી એકવાર હું તમને હિન્ટ આપી દઉં કે આપણી પાસે ગ્લુકોઝ હતો ગ્લુકોઝનું એટીપી સાથે પ્રક્રિયા થઈ એટીપી એ ફોસ્ફેટ આપ્યો એટલે એટીપી માં ફેરવાઈ ગયો અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યું આ પ્રક્રિયા હેક્સોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં થાય છે બરાબર છે હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાનો અહીંયા ફ્રુક્ટોઝ નામ છે 6 શું કામ છે ફોસ્ફેટ શું કામ છે બધું ખ્યાલ છે ફ્રુક્ટોઝમાં છઠ્ઠા કાર્બન સાથે ફોસ્ફેટ છે એટલે 6 ફોસ્ફેટ એવો શબ્દ વપરાયો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ હવે જો સમઘટકની વાત આવે એટલે અહીંયા પહેલો સમઘટક આવ્યો યાદ રાખજો એવો સવાલ પૂછાય ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં જોવા મળતા સમઘટકોના જૂથ લખો તો 3 જૂથ આવશે એક આ થઈ ગયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ઓકે પછી આગળ વધીએ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફરીથી વિફોસ્ફરીકરણ પામે એટીપી ફોસ્ફેટ આપશે એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું ફોસ્ફરીકરણ થશે એટલે એક ફોસ્ફેટ ઉમેરાય એ કયા કાર્બન સાથે જોડાશે પહેલા એટલે નામ આપ્યું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ રાઈટ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ તરત જ વિઘટન પામે એટલે 6 કાર્બન વાળો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ 3 કાર્બન વાળા બે અણુમાં ફેરવાઈ જશે પહેલો બનશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને બીજો બનશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આનું ટૂંકું નામ છે DHAP અને આનું પૂરું નામ છે PGAL પાગલ હે એટલે આ બે અણુ અહીંયા પણ આ બે એકબીજાના સમઘટકો છે તો આ બીજો મુદ્દો આવ્યો બીજો સમઘટક ગ્લાયકોલિસિસમાં પહેલો સમઘટક કોણ હતો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આર્યો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ પછી બીજો સમઘટક કોણ આવ્યો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હવે યાદ રાખો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પ્રક્રિયામાં ભાગ લે છે પણ આ અણુ ડાયરેક્ટ પ્રક્રિયામાં ભાગ નથી લેતો એટલે આ એકવાર પ્રક્રિયા થશે જો યાદ રાખજો આ એકવાર પ્રક્રિયા આખી થઈ જશે આ પ્રક્રિયા પછી આ અણુ આમાં ફેરવાઈ જશે ફરીથી આ પ્રક્રિયા થશે એટલે આના બે અણુ આના પણ બે અણુ મળશે આના પણ બે અણુ મળશે બધા ડબલ થશે ને આ પણ બે અણુ થશે આ પણ બે અણુ તો પાયરુવિક એસિડના કેટલા અણુ મળવાના છે બે કઈ રીતે થયું ફરીથી જુઓ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ 6 કાર્બન વાળો એ 3 કાર્બન વાળા બે અણુમાં ફેરવાનો એમાંથી આ એક અણુએ પ્રક્રિયા ચાલુ કરી અહીંયા પણ આ પ્રક્રિયાએ શરૂઆતમાં ભાગ ન લે પછી આ પ્રક્રિયા પૂરી થાય પછી આ આમાં રૂપાંતરિત થશે અને ફરીથી આટલો તબક્કો થશે એનો મતલબ એમ થયો કે આ તબક્કો એક વાર થાય
ત્યારે નીચેનો વિફોસ્ફરીકરણનો તબક્કો 2 વાર થશે. બરાબર છે? આગળ વધીએ. હવે અહીંયા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હતું એ ફોસ્ફેટ સ્વીકારશે અને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાશે. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, બાય હું કામ લખ્યું? 2 છે એટલે, હે ને? પહેલા અને ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ છે એટલે ગ્લિસરિક એસિડ તો છે જ છે. હવે એડીપી નું એટીપી માં રૂપાંતર થાય એટલે બને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એના સમઘટક 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ માં ફેરવાય. અહીંયા ત્રીજો સમઘટક આવ્યો. તો આ ત્રીજો સમઘટક કયો? હવે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ પાણીનો અણુ ગુમાવે એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ફોસ્ફેટ ગુમાવે એટલે ઈ ફોસ્ફેટ એડીપી ને મળશે એટલે એડીપી એટીપી માં ફેરવાશે અને અહીંયા ખાલી વધશે પાયરુવિક એસિડ. બરાબર છે? આ આખી પ્રક્રિયા તમારે 5 વાર વિડિયો ચાલુ કરો. ઘડી કરો, વિડિયો ચાલુ કરો. આ તબક્કો તમારે 5 વાર લખવાનો છે. રેડી? કાલે આપણે બસ વિડિયો ચાલુ કરી દો. આ તબક્કો 5 વાર લખવાનો છે. લખવાનો કેવી રીતે? તો કે 5 વાર તમે તબક્કો આખો લખ્યો હોય ને એમાં પછી તમારું નામ લખીને આપવાનું આખા પાનામાં, જન્મ, અને પછી ફોટો પાડી અને WhatsApp કરી દેવાનો 5 વારનો. બરાબર છે? કોને WhatsApp કરશો? આપણા સંસ્થાના નંબર પર, એટલે એના ઉપર ચેક થશે લેશન. સમજી ગયા તમે આખી વાત? તમારે શું કરવાનું? એક વાર આખો તબક્કો લખો, એક વાર આખો તબક્કો લખો, પછી એની ઉપર આખું લખવાનું જનક એટલે મારું નામ. મારું નામ મારે લખવાનું, તમારું નામ તમારે લખવાનું, હે ને? તમારું નામ લખવાનું આખા પેજમાં, એટલે ઈ બીજા કોઈ એનું કોપી નહીં ગણાય. તમારું નામ લખવાનું 5 ઉપર આવી રીતે નામ લખી 5 ના ફોટા પાડીને એક હારે PDF કરીને અથવા તો સાદી રીતે ઇમેજ મોકલશો તોય ચાલશે. એ રીતે તમે મોકલી દેજો એટલે તમારું હોમવર્ક ક્લિયર ગણાશે. રાઈટ? તો આ પ્રક્રિયા આપણે કાલે પાછા આગળ ધપાવશું. આમાં ન સમજ પડી હોય તો હું દર શુક્ર શનિ 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી સ્કૂલ પર બેઠો હોઉં છું. એ સિવાય પણ હોઉં છું, પણ આ સ્પેશિયલ ટાઈમ એમાં બાયોલોજીના લેક્ચર લઈને તમે આવજો. મારે અહીંયા લવજીભાઈ બેઠા એટલે મારે કહેવું પડે કે હું એ સિવાય પણ સ્કૂલ ઉપર હોઉં છું. બરાબર છે? એટલે તમે બાકી કોઈ બીજા ટાઈમે આવવું હોય તો અહીંયા સોનલબેન ને ફોન કરીને કહી દેવાનું અને તમે આવી શકશો. ઓકે? તો આપણો એક ઇમેજ મેસેજ હતો તમારા સ્ક્રીન પર ફરીથી આવી ગયો છે. શું હતું? there is a will, there is always way. તમારે જો કોઈ જગ્યાએ પહોંચવું હોય, એનું તમારામાં આત્મબળ હશે તો you can go there if you have will. બરાબર? પાવર, તમારી એવી આત્મશ્રદ્ધા હશે કે નહીં અમારે બનવું છે કે આ પામવું છે તો એ થશે. એ આપણે ગયા વખતે સમજ્યા હતા. આ વખતનું આપણું આ ઇમેજ છે. અરે પણ એક જ મિનિટ, હું કહું ત્યારે સ્ક્રીનશોટ પાડજો. ઓકે, આ છે હાઉ મેની માસ્ક. હમણાં માસ્ક નો જમાનો છે, પણ આ માસ્ક કંઈક જુદું છે. હાઉ મેની માસ્ક ડુ પીપલ હેવ ટુ ગો થ્રુ ટુ ગેટ ટુ ધ રિયલ યુ. આ માસ્કમાં આપણો રિયલ ચહેરો કયો છે એ આપણે ભૂલી તો નથી જતા ને? એ આપણે જોવાનું છે. આના ઉપર છે આવતી વખતે એટલે આવતીકાલે આપણે 5 મિનિટની નાની ડિસ્કશન કરશું. આને લગતી કોઈ બાબત છે તમારા મગજમાં આવતી હોય તો તમારો ઓડિયો છે ત્યારે ચાલુ કરી અને આપણે આ ઇમેજ ઉપર વાત કરશું. બરાબર છે? આપણને ઓળખીએ છીએ ખરા. ઘણીવાર એવું બને કે માસ્ક પહેરીને આપણે કાચમાં જોઈએ તો આપણને જ એમ થાય કે લે આ હું જનક છું. તો આ ઓળખની વાત છે કે ખરેખરું માસ્ક કયું છે, ખરેખરો આપણો ચહેરો કયો છે એ કમસે કમ લવજીભાઈને ન ખબર હોય તો થયું, પણ આપણને તો આપણી ખબર હોવી જોઈએ. બરાબર ને લવજીભાઈ? બરાબર છે? હા, બરાબર છે. હા લવજીભાઈ, એકદમ. મને મારો ચહેરો ખુલ્લો છે. દેખાણો. ઠીક છે. તો ફરી પાછા કાલે મળશું. બાય બાય, સી યુ, ટાટા, ટેક કેર.
situation is something dangerous. So be careful with your family and you too. Okay, bye bye, tata.